વાડીએ મતલબ નર્સરીએ આજે તમને બધું બતાવવા માટે આજે હું બ્લોગ બી પાછા સ્ટાર્ટ કરું છું. અત્યાર સુધી હમણાં મારા ઘરે થોડું હોસ્પિટલનો પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે બંધ હતું. કેટલો ટાઈમ થઈ ગયો હમણાં અહીં ભેગું થવાનું થતું નહોતું તો હું એના ઘરે ગઈ હતી. તો પછી એનું બાઇક હતું, મારું બાઇક તો ઇલેક્ટ્રિક છે તો અહીં સુધી ચાલે નહીં. આ 30 કિલોમીટર દૂર આવેલું છે તો એનું જ બાઇક લીધું છે મેં અને પહોંચી ગઈ છું એની જ નર્સરી અને વાડીએ. તો હવે તમને બતાવી દઉં કઈ ટાઈપની છે ગેટ જ્યાંથી અંદર જઈએ. ઓકે ઓકે તો આ રીતે લોકો આવતા હોય છે વિઝિટિંગમાં ને એ બધું પ્લાન્ટ્સ માટે. આ રીતે છે. હવે હું તમને બહારનું પછી બતાવીશ. પહેલાં તમને અંદરના બધા એક્ઝોટિક પ્લાન્ટ્સ છે ને એ બતાવી દઉં. અલગ અલગ ટાઈપના બધા છે અને એકદમ જોરદાર સેટઅપ કરેલું છે. તો હવે આપણે જોઈએ કયા કયા છે શું છે બધાનું તમને કહીશ. હવે રહી વાત આ જગ્યાની, એ પ્લાન્ટ્સ વિશે કહું એ પહેલાં તમને એક જોરદારની છે ને વસ્તુ બતાવું જ્યાં હું તમને લઈ જાઉં છું મારી સાથે ચાલતા ચાલતા. અહીંયા જોઈ શકો છો તમે, મજા આવે એવું વાતાવરણ છે. અત્યારે અમે કેટલા વાગ્યા અહીંયા છે જોઈ લ્યો. સોરી મારી ઘડિયાળમાં કેમ આટલા વાગ્યા છે. ઓકે હું થોડાક દિવસ પહેલાં આવી હતી ને તમે અહીંયા સાપ જતા જોયો તો સેમ લોકેશન અહીંયા જ. આ રીતે બધું અહીંયા બી પ્લાન્ટેશન છે. બહુ જ સરસ વસ્તુ બતાવું છું તમને. જોઈ લ્યો આ ગાયને, આની સાઈઝ આવડી જ રહે છે. લાઈક આ બધી તમે ટીવીમાં ને એમ જોઈ હશે રીલમાં, બટ હું તમને લાઈવ બતાવું છું. એક આ અને આ એનાથી બી નાની છે. આ 11 મહિનાની છે અને પેલી 12 મહિનાની. તમે જુઓ આને જે આ છે સુવર્ણ કપિલા. જો કેટલી ડાઈ છે. આ એનું બેબી છે, મતલબ આ એનું છે. પછી આ બંને છે બહેનો અને આ આપણા સેલિબ્રિટી. અરે કાંઈ ને બધા મેં કીધું લાવો આજે વ્લોગની પાછી શરૂઆત કરી દઉં. તમે બહુ બિઝી રહ્યા તો તમને મળી લો. સો બાય બાય ગાઈસ. તો પ્લાન્ટ લઈ જઈશ ને કે હા આજે બોણી કરાવે. હું આજે પ્લાન્ટ્સ લઈ જઈશું ઉપાધિ કરમાં તું. તો હવે આપણે આગળનું બધું જોઈએ. છોકરી આવી કોક બોલે ખબર પડી આ તો મેં કીધું બ્રીડલો હું જોઈ ને. ઓકે સૂર્યમુખી બતાવું તમને આજે હું. યસ નહીં જોયા હોય ને કોઈ ભલે મારે બતાવવા છે. ઓકે સો જોઈ લ્યો તમે. જોઈ લ્યો તમે કોઈ દી જોયા નથી ને સૂર્યમુખી. જોઈ લ્યો તમે કોઈ દી સૂર્યમુખી. આ વર્ષમાં એક જ વખત આવે ને સૂર્યમુખી એવું છે. તમારા તું એક જ વખત આવે. ઓકે સો મને આ ઓછા ગમે સૂર્યમુખી. આ વચ્ચેનું બહુ આમ અજીબ લાગે બટ નાઈસ. દૂરથી નાઈસ. તું તો નાઈ આવી હો. હા હું નાઈ આવી હું. ઓમ કેટલા વાગ્યા છે અત્યારે બતાવજી જોઈ તારા ફોનમાં. મારી ઘડિયાળ બંધ પડી ગઈ. ફોન તૂટી ગયો જો બ્રીડલા તને એવું થાય નવો લઈ 8:47 થઈ. 8:47 થઈ છે. આટલી સવારમાં હું અહીંયા પહોંચી ગઈ છું. નર્સરીનું કંઈક પ્રમોટ કરીએ. ઓકે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી આણંદ પર આવેલી છે. તો તમે વિઝિટ કરો અને ઝાડવા લઈ જાઓ બોણી કરાવવા. તો હવે હું તમને લોકોને થોડી આંબા એન્ડ બીજા વિશે ડિટેલ આપી દઈશ. સો જે આપશે તે જ. અહીંયા કૂવો છે કે તમે ધક્કો મારી દો. બતાવ આંબો બતાવાલી બધું ઠીક હોય. આ છે બધા આંબા. कोकोनट मैंगो गाइस आप देख सकते हो. રેડ આઇવરી છે. તમે આમ જોઈ લ્યો કેટલા વધારે પ્રમાણમાં. જ્યાં સુધી તમે જોઈ શકો છો ને ત્યાં સુધી આપણું છે. અને હજી એક મને જે વસ્તુ મને આમ યુનિક લાગ્યું હતું ને એ કંઈક બતાવો. મેં જોઈને એમ થયું વાવ વોટ ઇઝ ધીસ. આ જોઈ લો તમે.
આ નાળિયેરી છે ને? ખબર તો પડે ને. ખબર છે, પણ આ કેવું યુનિક કહેવાય એમ જો. આખે આખું એનું જ છે એમ યુનિક. যদি આપણે આ સાઈડમાં નવું કર્યું હતું થોડોક ટાઈમ અહીંયા આ જે વ્હાઈટ તમને જારી દેખાય છે ને એવું છે પણ થોડુંક અલગ છે એ થઈ જાય પછી બતાવું હજી અત્યારે તો ઠીક છે. બાકી હું એક દિવસના આવી હતી ને તો મેં જોયું હતું કે આ જે પેલી છે ને જેની અંદર મેં ગઈ હતી ને તમને બતાવ્યું તો એમાં છે ને ફુવારા સિસ્ટમ રાખી છે જે બહુ જ મસ્ત છે. તો હવે હું ક્યારેક દિવસના આવીશ ને અહીંયા ત્યારે એ વસ્તુ તમને જરૂરથી બતાવીશ. હવે હું તમને ડ્રેગન ફ્રૂટ બતાવવા માટે લઈ જાઉં છું જે અહીંયાથી જવાનું છે ને જે તમને ખબર જ છે કે આપણી સેહત માટે કેટલા હેલ્ધી હોય છે અને મને તો બહુ ભાવે છે ડ્રેગન ફ્રૂટ. તો આટલો મસ્ત વ્યૂ સવારમાં તેજના લીધે મને જોવા મળે છે. હવે તને હું ઉતારવામાં રહીશ ને શૂટ કરવામાં તો હું હાવ પધારી જઈશ નીચે. જવા દે ને મીંઢાને ન કહેવાય મીંઢા હું બોલકલી છું. આટલું બોલ કરું તો મીઠી કે બહુ આ છે ને છે બધું નથી જાણ લેવું તારે આમ હાલને લેવા હોય બોલ તો એવા માણસ છે તો હું છે વોટ ઇઝ અચ્છા મેં કીધું આવી રીતે ત્રાસુ કોણ ઊભી રહ્યું છે. હવે ગાઈઝ હું તમને એક વસ્તુ કહી દઉં. આ કાપે ફોન મૂક તો 2 મિનિટ દેખાડવું છે મારે સ્ક્રીન તારી ફોનની. ઓકે અને ફોન તૂટી ગયો છે. કોઈની બી ઈચ્છા હોય આ માણસને ગિફ્ટ કરવાની તો જરૂરથી ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરશો. અમે એડ્રેસ મોકલી અહીંયા તમે ગિફ્ટ મોકલી દેજો તમારી. જો આટલું બધું ડ્રેગન ફ્રૂટનું આ વાવેતર છે અને જો કેટલું મસ્ત રીતે આખું આમ પ્રોપર જે કહેવાય ને શું કહેવાય પેલું વાવ્યું હોય ને લાઈક ઉછેર કરેલો છે. આ જો નાના ઈ ખાલી નાનાથી બતાવું છું. નાના ડ્રેગન ફ્રૂટ આવ્યા છે જે આવા હોય નાના હોય ત્યારે અને એના પછી હવે હું તમને મોટા ડ્રેગન ફ્રૂટ બતાવવા જઈ રહી છું. પાયકા નથી બટ મને મારું કામ બેસ્ટ લાગે છે અને તેજનું પણ કે જે આવું બધું કામ કરે છે. તમે એક કાંટો વાગી જાય ને તો જરાક અઘરું પડી જાય એટલે જોઈને હાલવાનું ગાઈસ. આ જો પિંક કલરનું કેવું સરસ છે. હજી તો થોડાક ટાઈમમાં મોટું થઈ જશે ને ત્યારે હું પાછી તમને લોકોને બતાવવા માટે આવીશ અહીંયા. આમ તો જો કે હું આવતી રહેતી હોય ખુદની ગાડી લઈને અવાય બીજાની ગાડી લઈને ન હોય. એકચ્યુઅલમાં મારા પાસે છે ને પેલી છે શું કહેવાય કેવી બેટરી મારી પાસે બેટરી વાળી છે જે છે ને બહુ દૂર સુધી હું ન લઈ જઈ શકું ને. અત્યારે વરસાદનો માહોલ છે તો એટલાય માથે શું છે બનાવ્યું ચા તો ખબર પડે ને એ બનાવ્યું છે માથે તું જા તો ખબર પડે એમ કહું છું. એમાં એવું હતું કે મેં એના આગળ બીજી વાર એટલે બોલાવ્યો કે મને કંઈ સંભળાતું નહોતું શું બોલે. મેં એને આની પહેલેથી આદત કહું એ બોલતો હોય અને એને એમ હોય કે જોરથી બોલે પણ એટલું ધીમે બોલતો ને કે તમને સંભળાય નહીં. તો હવે હું ઉપર જઈને તમને બતાવું. એ મસ્ત સૂર્યમુખી છે જ્યાંથી આપણે ઉપર જશું અને બહુ કેરફુલી કેમ કે અત્યારે ચાલે છે ચોમાસું તો ખોટું રિસ્ક શું કામ લેવું ખુદ સાથે. શું હું પહોંચી ગઈ છું ઉપર. મને તો બહુ બીક લાગે બટ તે જ કે કાંઈ વાંધો નથી તું છત ઉપર ચડી જા. એ માં હું નહીં જાઉં આગળ બાપરે મને બીક લાગે. તારો આખું આમ થાય બીક લાગે. મને છે ને હાઇટથી થોડી પ્રોબ્લેમ છે એટલે હું આગળ નહીં જાઉં. ઓકે તમને નજારો બતાવી દઉં. તમે જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ વ્યૂ છે બધું. આવ્યો હિંચકો અહીંયા છે. હું હિંચકાની ઈજી હોય મને તો હિંચકો જ લાગે. બરાબર વાંધો નથી ને બેવું તો મને વાંધો છે જોઈ જા પડું નહીં ક્યાંક નહીં. ઓકે તો હવે ફોન લઈ લીધો છે તે જ હાથમાં. કોઈ ન જાતી હો હું તો હુઈ જાવ યાર 6 વાગ્યાની મીઠી તારે આવવા માટે હું કેટલા ટાઈમથી તને કહું છેલ્લા કેદી મહિનાથી પહેલા આવી હતી. હા મહિનો તો નહીં થયો હોય એટલો બધો ટાઈમ મહિનો થઈ ગયો મેડમ. તમને ટાઈમ તમારું રખડવામાં તમને ટાઈમની ખબર ન પડે. તમને રખડું એમ એક કોણી મારી કોણી મળી નહીં ગયું. એકવાર એને મને મેં કંઈક કીધું આમ ના હું આમ એમને બેઠો એમને બેઠી હતી ને તો મેં આમ કહ્યું જો આમ કહ્યું મને કે ડોન્ટ ડુ ધીસ એવું કંઈક બોલી સમજે ને. હું એમ કહેતો ડોન્ટ ડુ ધીસ. હા એ પણ હું સ્પીડમાં બોલ્યો ડોન્ટ ડુ ધીસ ડોન્ટ ડુ ધીસ લાગે એવું ડોન્ટ ડુ ધીસ. ગાય ઘરે લઈ જાવી છે તારે પણ સોરી કાંઈ એક ઘરમાં 2 ગાય નહીં હાલે ને. એવો મારીશ ને વાત જાય. અમુકનું સારું કહેવાય ગાય જેવું માણે તો સારું કહેવાય. તારે હમણાં એમ કહું મારી ઘરે એક ડોગ છે શેરુ તો આ બેયને મારે કેવી રીતે સાચવવા એમને તારા ઘરે લઈ જાય. તારા ઘરે કાંઈ છે નહીં પણ હા યાર ઓલરેડી તમે ઘરમાં 2 તો કૂતરા હો. એટલે કોનો ફોટો છે ને શું છે એવોર્ડનું સમજાવજી. ઈ આ ઓલા રિયાન્દ્રો વચ્ચે વિશાલભાઈ હે મારા પાર્ટનર હે
બરોબર તો એને સારા એવા એવોર્ડ મળ્યા છે. આપણને તો તને ખબર છે કે એવોર્ડ કોઈ દેતું નથી. એમાં છે એવું કે આને ક્યારે છે ને સામે આમ જવું બહુ ન ગમે. તમે વિડીયોમાં જોયું હશે કે અમને આગળ રાખે એમ, એટલે એને વધારે સ્ક્રીનમાં આવવું ન ગમે. પાછળથી બહુ સારા કામ કરતો હોય, જેમ કે જોઈ લીધું તમે, આટલું સારું કામ કરે પણ સ્ક્રીનમાં ક્યારેય આવતો નથી. શું આજે એના પાર્ટનર અવેલેબલ નથી, અમદાવાદ ગયા ઓર્ડર કમ્પ્લીટ કરવા. હા, અને હોત ને તો આજે એને બી લઈ લે, પણ નેક્સ્ટ વ્લોગમાં. હું કહેતી તાર મામા ને અરે એમ કહું છું કે મારા મામાની વાડી છે ને, ત્યાં અમે બધું કરી છે, પણ આવું બધું ઓછું એમ. માંડવી ને એવું બધું વધારે કરેલું હોય. પોરબંદર છે અને અહીંયા આવી રીતે આખું ફેમિલી જ રહે છે. એમ એવું મામાને રાખેલું. કેમ અહીંયા આંબા વાવે તો મોકલી. મામાએ 2 આંબા વાવ્યા છે અત્યારે, પણ એ નોર્મલ સક્સેસફુલ થયા છે. એટલે મેં વિચાર્યું છે કે અહીંયાથી હું બારે માસી ને એવા ઓલ ટાઈમ મેંગો છે ને એ લઈ, અને હવે ચોમાસું આવ્યું ને તો આપણે લોકો જઈએ અહીંયા અને વાડી બી આપણે વ્લોગમાં બતાવી દઈએ, અને બસ એવી રીતે કરીએ. મામા વ્લોગ જોતા જ બોલાવો અમને. અરે મામા તો વેલકમ જ કે ઓલવેઝ. આપણે ક્યાં કઈ વાંધો જ છે, બહુ મોટી જમીન છે આપણે. પેલા હે ને અમે આમ ગયા ડ્રેગન ફ્રૂટ પર અમને, ત્યારે બોયલી નહીં, હવે કે મારે ખાવું છે. એટલે મેં કીધું કદાચ પાક્યું નહીં હોય, એટલે મને કે તું ખોટી ન હો, તારે ખવડાવવું નહીં નથી. અમે દાદાને કીધું, મેં કીધું આવો અને ખવડાવો છોકરી. મારી કે હે બધાને જઈને કે લોભણો હે. હું આમ ઊભો હતો ને તો મને કે ફટાફટ હાલ, લકે તું અંદર કરી જઈશ. કોણ સમજાવે આવા મારાને? મારે તો મજા લેવાની મતલબ એને કાકા આવે છે આપણી યારે, એને હેરાન કર્યા અત્યારે અમને ડ્રેગન ફ્રૂટ ખાવ. તું ખેતીવાડી કરતી? તું ખેતીવાડી કરતી તો તને કેમ ખબર કાચા? આવડે સો આ લાલ ડ્રેગન ફ્રૂટ આપણે કાપી લીધું છે. હવે આપણે ખાઈને જોશું. આ બજારમાં હું ભાવ આલે ડ્રેગન ફ્રૂટ નો દાદા? 200 રૂપિયા કેજી. 200 દેતી જઈજી. ના કાકા મને ફ્રી આપે. ભાઈબંધની વાડી આમ તો આમ કોઈ ના નથી પાડતા, ખાવા માટે વાવ્યા છે. પણ ભાઈબંધની વાડી છે ને એટલે પછી લાભ ઉઠાવી દીધો. હાથમાં લઈ જ લીધું કે બીજું કાંઈ પગ ન દઈ દેતા. મેડમ હું દઉં પગ, મને ખબર પડે. તમને ખબર પડે છે કે નહીં? ડોન્ટ ડુ ધીસ. ઓ આ તો બહુ જોરદાર વાળું. લાવો. આવશે આખી કાતર ખોલો પેલા. હા, કાતર ભરાવી પડે. લાવ પકડો. વાહ, ફાટ કરતું કાપી નાખ્યું. ઓકે, આના કરતા જોરદાર છે. જોઈ લ્યો તમે, ફ્રૂટ બહુ જ સારા આવે છે અહીંયા. તો પ્લાન્ટેશન માટે તમે પ્લાન્ટ અહીંયાથી મંગાવો. આવડી ગયો તોતા. અમાર એક મજૂર ઓછો પડશે. હે દાદા, આપણે એક મજૂર હવે ઓછો જોહે. હાલ છે ને? ખાલ ટેસ્ટ કરીને બતાવ કેવું છે. એકદમ મીઠું, જોરદાર લાગે. ખાવું હોય બીજું લઈ લેજે, આમાંથી તો નહીં દઉં. કાંઈ વેલ્યુ હે આપણી? વેલ્યુ વિનાના માણસ આપણે. મેં ફ્રૂટ આપ્યા, તમને પૂછ્યું, મને તો ઠીક. એટલે આપણે બેની વેલ્યુ એક ગણાઈ ગઈ ટૂંકમાં. સમજ્યા? ના ના કાકા તો ફ્રૂટ થઈ ગયું, તમારો મફત વિડીયો થઈ ગયો, અને ખાવાની મજા આવી ગઈ. પાછા દાંત કાઢે અલગ. દાંત કાઢે એટલે આપણે હી કરી નાખ્યું. તમારા બાપ અમારા બાપ અમે તો હી કાકાની વાત જોરદાર હોય. એ સંભળાવે તને તોય તું દાંત કાઢે. મજા આવે તો એમ તો કહી દીધું તો મજા આવે, હું દઈશ નહીં એમ. વાહ બ્રિજ લાવા. કપડામાં ઢાકા થયા ને તો જાય નહીં. થઈ ગયું એમ. ના ધોઈ જાય એટલે બીજા. હું 5 મિનિટ આમ ગયો ને તો હતું ખાઈ ગઈ, અને પ્લસ એને જો કપડા નહીં ખવડાવ્યું. ઢોરાઈ ગયું તું. ઠીક. એમાં એવું તું અહીં તને ડીશ દીધી તોય તું આવી રીતે ખાસ. તમારે કંઈ પૂછવાનું છે બાકી છે કે ડોન્ટ ડુ ધીસ? એમાં એવું છે કે હું રાહ જોઉં છું શેની? કે કેરી ઉગી જાય એની. હે મને કઈ કેરી, જો કે કેરી તો ગઈ કા ઉનાળા. અમારે હે અહીં 12 માસ ક્યાં ઈ હોય, તમને મોકલાય નહીં ત્યાંથી. તમે ડ્રેગન ફ્રૂટ જો 5-6 કાઢી લેતા હોય તો અમારે વાંહે બધે અમે ગ્રાહકને દેખાડવું હું. એલા બધાય મેં તો ડ્રેગન ફ્રૂટ કાઢી. હવે મારે કેમ દેખાડવું?
વિચારશું એ બાબતે કઈ આજ પ્લાનિંગ કરી. હવે તમારે વિચારવા કાંઈ ન થાય, નવો ઉગે તૈયાર અને થાય. બીજી વાર ડ્રેગન ફ્રૂટ નું જો મેં હાથ ધોયા ને 2-3 વાર તોય આટલો કલર રહી ગયો એટલે બહુ સારું કે અંગૂઠા છાપ આમાંય છે જો મહેંદી છે એમાં જો. તારો હમણાં શું છે પિંક પિંક. અચ્છા હાલો કઈ બોલવાનું છે થોડીક વાર રહીને કહું. થાક લાગી હોય છે ને બોલવામાં. તો કાંઈ નહીં, આ જાંબુરિયા રેન ફોરેસ્ટ પ્લમ એ મારો ફેવરેટ છે. જે જાંબુની કેન્ડી તમે કહેતા હોય ને અમને વાં જઈને પૂછ કેટલી વેરાયટી છે તમારી પાસે ટોટલ એક્ઝોટિક પ્લાન્ટમાં. હાલે આ લેતી જા ફોન, અમારે કામ છે. ઓકે, તો તમારી પાસે એક્ઝોટિક પ્લાન્ટમાં કેટલી વેરાયટી છે? એક્ઝોટિક પ્લાન્ટમાં આપણી પાસે 100 કરતાં વધુ. ઓહો, પછી બીજા પ્લાન્ટનું પૂછ. ટોટલી પ્લાન્ટ આપણી પાસે 300 પ્લસ છે ફ્રૂટ પ્લાન્ટમાં. જે તમને મેં બતાવ્યા આજે આખી વાડીમાં કેટલા જોરદાર પ્લાન્ટ છે. હા તું આમ આટો તો મારી આવે, આમથી આમ આટો મારી વહી ગઈ. જોઈ જાવ અહીંયા. ના નહીં પડો. આવતી ને બીજું કાંઈ નહીં. ના ના ના, આ છે ને આપણે ગ્રીન ઓલિવ છે, પછી ચાઇના ઓરેન્જ જે નાની નાની થાય એવું કંઈક હોય છે. આપણને તો કાંઈ આઈડિયા નથી, બટ હું હવે ધીમે ધીમે એગ્રીકલ્ચરનું શીખું છું. મને એટલો બધો કાંઈ આઈડિયા નથી એગ્રીકલ્ચર વિશે, પણ તે જ અને બીજા બધા મને શીખવાડતા. વાહ, ગ્રીન સેતુર. ના હું તને ખવડાવું. બહુ મીઠી હોય આ, હા મસ્ત હોય. હાજુ બોલજો, કડવી નહીં? ના ના ખા ખા. મેળ નહીં આવ્યો તું? મેળ બધોય આવે ખાવા મને. ઈયળ જેવું લાગે. ઈયળ નથી, સેથુડી. તું જોઈ જો પછી. ગળી હે ને? અરે બહુ મીઠી હે. કેવી હે ઈ તો કે કાચી હે જી. કઈ સ્વાદ જ નથી. તે કાચી હોય ક્યાં સ્વાદ હોય? હજી આ લાંબી થઈ 5-6 ઇંચ. આ ઓલી ને આપણે એક ખાધી હતી બહુ ટાઈમ પહેલા. જો આમાં હજી અત્યારથી ફાલ આવી ગયા જો આવડા ફ્રૂટ શું કહેવાય, આવડા છોડ પ્લાન્ટમાં. હા, મેં કીધું તું ને મિત્રો હું શીખું છું હજી, એટલે ફ્રૂટમાં ને આવડા પ્લાન્ટમાં આવડી સેતુડી આવી હોય તો જરાક મોટું થાય તો કેટલી જોરદાર ફાલ આવશે એ તમે એ બતાવીશ છો કે. જમાઈ છે ક્યાંક ને ક્યાંક જો આ રહ્યા. તો આપણે ફાઇનલી અહીંયા એક્સપ્લોર કરી લીધું, તો અમને બતાવી દીધું. હવે આપણો જરાક ટાઈમ થાય છે, મારી ઘડિયાળ અહીંયા બંધ પડી ગઈ, ખબર નહીં કેમ. તો કેટલા વાગ્યા જરાક બતાવી દેતે. એટલા વાગ્યા હે ઓ હે 9:30 થઈ ગયા. 9:30 મારે થઈ રાજકોટ ગયા. કામ હાલ મને લેતી જા. તો એને રાજકોટ કામ છે તો એની કાર અહીંયા ને અહીંયા મૂકી દે છે અને અમે બે હવે એની જ 2 વ્હીલમાં પાછા નીકળી જાય છે. તો બસ હવે જઈએ છીએ પાછા રાજકોટ માટે. ફાઇનલી મારે આટલું ડ્રાઈવ હવે નહીં કરવું પડે. પપ્પાનો રેનકોટ છે હું પહેરું છું. ઈ ભલે ને પલતાય છે રાજકોટમાં. એ તો બિચારા ઘરે હે ને. હકીકતમાં એવું હતું કે બ્રિજલના બ્લોગ સ્ટોપ થવાનું કારણ હતું કે એના ફાધરને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. તો મને એક વસ્તુ ગમી કે એ કન્ટેન્ટના નામે એવું શૂટે કરી શકત ને વ્યૂઝ છાપી શકત, બરોબર, સિમ્પથી ગ્રેન કરવા માટે. પણ એ છોકરીએ વ્લોગ સ્ટોપ કરી દીધા. એને 100 days 100 વ્લોગ્સ બનાવવાના હતા, એક સિરીઝ હતી, એ ડિસકન્ટિન્યુ કરી દીધું. ઘણા લોકો એને કહેતા હોય વ્લોગ કેમ બંધ થઈ ગયા, પણ એના પપ્પાને અત્યારે એનો આરામ કરવાનો છે તો કામ એટલું કરે છે છોકરી. પ્લસ મારી કંપની છે એ સંભાળે છે પોતે, બરાબર. અને મારા ઘરે જ ઓફિસ છે, મારા મમ્મી પપ્પા અહીંયા હોય એટલે છોકરી અહીંયા ઘરે હોય એટલે વાંધો ન આવે. એટલે ઘર બેઠા જ કામ કરે છોકરાઓ, તો ઉપાધિ ન રહીએ. જમવાનું કયો, ગમે એમ કયો, સિક્યોરિટી કયો, બરાબર. અને ઓફિસ રાખીને કામ કરીને તો પછી થાય નહીં, આ બધા રખડવા હોય જાય, સમજાણું. ઓલું મારા પપ્પા ને મમ્મી ઘરે હોય ને તો જવા ન દે કોઈ. આમથી આવેલી આવે ને તો મને ત્યાંથી રાઈડ પાડી એ કે હું રેનકોટમાં ક્યુટ લાગુ છું ને. હા ભાઈ ઘરનું છે, હવે શું ઉપાધિ કરે છે. હાલો હવે મોડું થાય પછી વરસાદ આવશે સમજો. રસ્તામાં પડી ગયા ને તો બીજા લેવડાવશે. આજ તો જાંબુ લેવાનો વિચાર છે મારો. તમે જોઈ લ્યો રસ્તો કેટલો મસ્તીનો હોય, પવન એવો જોરદાર આવે છે અત્યારે તો બહુ મજા આવે છે. મોરે બોલે છે.
રાજકોટ હવે ચાલુ થશે. આપણે ચેકપોસ્ટ ક્રોસ કર્યો અહીંયાથી. યે રાજકોટમાં આવી ગયા પાછા. ગામડામાં આવી વસ્તુ જોવા મળે તમને. ભેંસ ગાય કેવું મસ્ત વ્યૂ હોય. હજી આમ પહોંચ્યા નથી. વાગુદળ આવ્યું છે, હજી તો રાજકોટ આવ્યું નથી. અમે અત્યારે જાય છીએ બાલાજીની ફેક્ટરીએ વેફર લેવા માટે. અમે વિચાર્યું કાંઈ આવ્યા જ છીએ તો હવે એક્સપ્લોર કરતા જાય. મેં જોઈ નથી તે જ મને લઈ જાય છે આજે પહેલી વખત. બાલાજીમાંથી કોતરો ભરી લીધો છે. જે દોરી બાંધશે ફૂલમાં મને કંઈક ખૂચે છે. કાંટો લઈ ગયો મને. કાંટો બોરે એક સેકન્ડ. હા વયું ગયું. તે જ હવે દોરી બાંધે છે. વેફરોનો કોચરો ભરી લીધો બાલાજીમાંથી. નહીં હું આ બધું ફૂટો ખારી મતલબ. હા એટલે જ ખેંચવામાં તો માસ્ટર હો. એમ લોખંડ રે લાગી જાય મૂકી દે એમ કહું છું. કાતરથી કાપ નાખ ને બેટા. 400 રૂપિયા લેવાના. કેમ હે ના? ડ્રેગન ફ્રૂટ વાળીએ ગયા હતા. હા માં લઈ જવાના હે ને, નીચે પડ્યા ને ફ્રીજમાં. કઈ દેવાનું નહીં આવે. હા એવું કરમાં મારા પપ્પા બીમાર હે એના હાટું જોઈએ. અરે વાહ, અમારી ઓફિસ ને થોડી ચાઈનો નથી પ્લાન્ટ ના. મને કહેતો તો જા. ઓકે પ્લાન્ટ ના. અરે કાતરથી કર નાખ ને પણ. જાય છે. જોથી બોલ લગભગ ઈ બધા નહીં સંભળાય. હેન્ડ સ્પ્રિંગ લગાડવી. અમે જાય છીએ ટેરેસ ઉપર, જ્યાં તે જે છે ને પ્લાન્ટ્સનું બધું ઈ કર્યું છે. વાવેતર એટલે શું કહેવાય, પ્લાન્ટિંગ કર્યું છે. બીજું કાંઈ કહું? જો અલગ અલગ ટાઈપનું. આમાં કેરી આવી ગઈ જો. બતાવ. આ 12માસી કેરી અમે વાવી છે, જેમાં જેની સાઈઝ આવડી છે તો એમાં કેરી આવી ગઈ ને અમે આ ટેરેસ ઉપર જ કરેલું છે. ચલો લીંબુ આવી ગયું. ક્યાં હાર્યું જો અહીંયા લીંબુ આવી ગયા. તો આ સેકન્ડ ફ્લોર છે. હવે થર્ડ ફ્લોરનો વ્યૂ તમને બતાવી દઉં. મને બહુ બીક લાગે થયો એટલે જરાક સેફલી આપણે એટલે પડી એમ નથી ને અહીંથી. આ સીડી જ આમ અટકેલી હે, વહી નહીં જાય ને અહીંથી ક્યાંક. આવી ગઈ છું અને શેરું જોઈ લ્યો તમે. ચલું મદીકુ ઈડલ આજા મને બોચું ગુડ્ડુ બુડ્ડુ બુડ્ડુ બુડ્ડુ. ઓલી ગાય ને શેરુમાં કાંઈ ફરકે આવડી જ લાગતી હતી ગાય. છીપું છે એનું ખાવાનું દીધું છે ને આજે તો એ લવડ ભેભી કરે છે. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. મેં જમી પણ લીધું છે અને હવે હું સૂઈ જઈશ, કેમ કે સવારના 6 વાગ્યાથી શૂટ કરતા હતા તમે જોયું. પછી અમે ઓફિસ વર્ક પણ કર્યું. સો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી રામ.